અમદાવાદ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે। કોંગ્રેસે શહેરના મલ્ટીપ્લેક્સમાં પોસ્ટર્સ બેનર્સ લગાવીને પ્રચાર શરૂ કર્યો છે। શહેરી મતદાતાઓને ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે આ પ્રયત્ન હાથ ધર્યો। મલ્ટીપ્લેક્સમાં કોંગ્રેસે પોતાની ન્યાય યોજના સહિતના મહત્વના મુદ્દાઓ બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા પ્રદર્શિત કર્યા છે। કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાનું કહેવું છે કે ગુજરાતના 25 સહિત દેશના 250 જેટલા મલ્ટીપ્લેક્સમાં યુવા મતદારોને આકર્ષવા કોશિશ કરવામાં આવી છે। આ ઉપરાંત દેશની 6000 સ્ક્રીન પર કોંગ્રેસની એડ ફિલ્મ પ્રસારિત થઈ રહી છે। કોંગ્રેસ પાર્ટી આ વખતે નક્કી કર્યું કે અર્બન વોટરને કોંગ્રેસ પાર્ટીનો મેસેજ કઈ રીતે અસરકારક રીતે પહોંચાડવો। એ સમગ્ર દેશમાં જેટલા પણ મલ્ટીપ્લેક્સ છે એની જોડે અમે એક કોંગ્રેસનું બ્રાન્ડિંગ થાય એવો એક પ્રયાસ કર્યો છે, જેથી શહેરી વિસ્તારના લોકો માટે કોંગ્રેસ શું આપવા જઈ રહી છે એક અનોખી રીતે એમને પહોંચાડવાનું અમે એક પ્રયાસ કર્યો છે અને ખૂબ સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે। બાળકો માટે એક સાપસીડીની રમત કે જેમાં કોંગ્રેસના મેનિફેસ્ટો પોઈન્ટથી આગળ વધી શકે, ઓવરઓલ બ્રાન્ડિંગ, અમારું મ્યુઝિક અને અમારા જે મેઇન પ્રોમિસીસ છે એના આ રીતના કટઆઉટ સમગ્ર દેશમાં આજે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે।